હેલો એવરીવન, રામ રામ ને સીતારામ બધાય દાયરાની. કેમ છો બધા? મજામાં જ હશો ને? હું પણ એકદમ મસ્ત મજામાં જ છું ને. અટાણે ભાઈ ગયા 9:45 એક્ઝેક્ટ. અમારા સાહેબે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો એટલે એક્ઝેક્ટ ટાઈમ ખબર પડ્યો. ને હે ને બધું કામ કરે ને મોસ્ટ ઓફ પરવારે ગયા. સાહેબ કહેતા વાડીએ ઘૂમરો મારવા જો કે હતા, કંઈ બહુ રહ્યું ને જીરું કાઢેલી તું, કાઢવાનું હતું એને બધું કામ થઈ ગયું, પણ ખાલી કુમરા મારવા ગાતા અને બકાલો લેવા ગાતા. તો લઈને આવતા રહ્યા ને એવા કરી શાક મૂકવાનું કે ને. આ અમારું જીરું હે એટલું થયું તે મૂક્યું આમાં ને. મમ્મી હે એ હમું કરે થોડુંક એવું બધું હાલે હટાણમાં. ને અમારા ધર્મિષ્ઠા બેન હે એ ગયા ગોરાણે, જરાક તાવને હતું તો ત્યાંથી દવા લઈ રાવેલીથી ત્યાંની લાગુ પડે એટલી. ને પછી આ છે ને બીજું એક કામ કરી નાખ્યું. આ હમણાં હિયારો હતો ને ત્યાં બીનની હે ને ના તારા થતું બહુ, તો પછી આ છે ને પકડે ને નવરાવ નાખી. કાંઈક તો નો ના તો હાલે નહીં. પછી હમણાં હોરી આવે શા ઓલ ટાઈમ શા મૂકે દેવાનો ના મમ્મી મૂકે તે. હમણાં હોરી આવે ને એટલે એને નવરાવ નાખી. બહુ ઝાઝા ટાઈમ થયા નાઈ નહોતી હતી, ભરી હતી ગંધારી. તો પછી હે ને આજ ફાઇનલી હું કાં કરી નાખીએ. હજે તમે અહીંયા સાપ કીધું ત્યાં માથે જબલું મૂકે ગા બકાલાનું. આમાં હજે તો બધું છે ને પૂરવાનો બાકી છે સામાન. જો એકદમ રૂપારી હે કરી નાખી. મેલ હું તો દુનિયા નહોતી હાવા અહીંયા સમજતી નહોતી, ટાઈટ લાગતી નાવામાં કંઈ. આજ તો નવરાવે નાખી પછી પકડે ને ધરાર. ભીહુંને હજે વાર છે 15 મિનિટની 10માં, તો પછી ફેરવીએ ને. અહીંયા બધો સામાન છે ને જો આ રાખી દીધો તો બધો કાઢે ને ઢાંકે ને. અમારા મનસાઈની હમણાં હોરી આવે એટલે અર્જન્ટવાળા વધારે હોય એને, અર્જન્ટવાળા વધારે હોય તો એ સીવવા માંડ્યા. હા, પાછું હોરી આવે ને એટલે એ ગઈ 2-3 આડા હોય તો નાખી જાય ને પછી કહો હોરી માથે તમારે જોહે કે પછી સીવે મનસાઈ અમે ઘરનું કામ કરીએ એવું બધું હાલે. ને અમારા સાઈડ તને બેઠા હોય કંઈ. હા એમ તો ઉનાળો આખો કંઈ કામ ને થોડાક દી બહુ મોટું કામ નહીં રે. ટી શર્ટની તો એવું ખેસે લાંબુ કીધું કે હા ભાઈ અહીંયા મમ્મી છે શા મૂકવા અડારીઓને લઈને. હું ફ્રીજમાં બધું પૂરે દા પાછો હોય. હાલો તો ફાઇનલી છે ને મારું ફ્રીજ એકદમ મસ્ત લુવાઈ ગયું, અસલ તૈયાર થઈ ગઈ એવું. હા બધે મને જે નીચેથી ગોઠવવાનું હતું ને બધું ગોઠવી દીધું. આમાં બધે મેં રાખી દીધું. આમાં ઝીણા ટમેટા પીડ્યા, આમાં હેઠા લીંબુ ને મેથી ને ધાણા ની છે, મરચાં ને પછી આમાં દૂધ ને દહીં ને એ બધું છે, માખણ ને એ પછી ઘી દૂધ છે ને તરબૂજની ગરમી થતી હતી ને તો એ પણ ફ્રીજમાં ગીરેને બેહેગું. ને અહીંયા આદુ ને અહીંયા ગરમ મસાલાની બધું છે, કોથરીમાં પેક કરેલ એવું બધું છે તે મેં પેક કરી દા ને. વાહે પીન નાખે ને ચાલુ કરે દા પછી હે એ આવતી થઈ જાય. ત્યાં હમણાં પાછી થોડાક દિન ઉપાદીની નાહી લીધું છે. મહિનો દી સુધી તો કંઈ ટેન્શન નહીં. પછી જો દૂધ કંઈ ઢોરાશે ને ખરાબ થાય તો વળે ધોવાની થાય. જોવાને થઈ ગઈ ને ઓલરેડી ડન, એકદમ મસ્ત ક્લીન થઈ ગઈ ને. હવે મમ્મી નાખે પીવું નહીં ને ભાઈ જા 10:30 10 મિનિટની વાર છે તો પછી કરવાનું છે શું નાનું. હાલો જો અમે હે ને બેહેગા બપોરા કરવા. હું ઊભી, આ 3 જણા બેઠા ને મસાઈને સાહેબને નાખવાનું ચાલુ કરે. કામ હોવા જેવું આવ્યા રાખે. સાહેબની ભૂખ લાગી અમારે. હા ત્યાંમાં જો અખવા રીંગણાનું શાક કીધું અમે એકમાં મીઠું છે, આમાં લીંબુના આથણા છે, આમાં રોટલી પડી માખણ ને આમાં સાસ છે જે ટાઢી સાઈડ ફ્રીજમાંથી કાઢવાની બાકી છે ને. પછી મમ્મી નાખે ભાણામાં ને અમે બેસી જાય બધા બપોરા કરવા. હાલો જો અમારે છે ને જીરું નીકળે હતું ને આ એટલું છે ને આવું આકડા પીસડાનું કાઢા પીસાનું કહેવાય ને એવું હતું ને ત્યાંની છે ને જરાક વાવલે નાખીએ કે હું પી ગોતી હતી. પી ગમે દૂધ પર લીધું ને તો 75% જ મમ્મી વાવલે લીધું, 1-1.5% જ રહ્યું
જો ભરે ને દેવા જો આ તો સારું છે હલામું છે ખાલી પાંદડા માથે પડ્યા ને એમાં બાર મમ્મી વાવને જો ના બહુ લાગી ગયું બધું હું દેખાડા આગળ હાલો મારા ભેરા આ ભરાઈ ગયું છે બહુ લાગ્યું બહુ લાગ્યું અવરાયું લાગે અસલથી હા જો મળશે ને વાવલ ઘણો આપણે મમ્મી નસલ ઓલી સાહેબ અમારા ઝીણી ભૂકી કરીને ઉડાડતા હતા ને એ આ ઉડાડી જાય જો હા હવે થોડુંક રહ્યું ભરે આવા